હેલો ફ્રેન્ડ્સ, હું ભાવના મારી રસોઈની ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું. આજે હું તમારી સાથે બાળકોને બહુ જ ભાવે એવી ટેસ્ટીની સાથે હેલ્ધી રેસીપી શેર કરીશ. તો ચાલો રેસીપીની શરૂઆત કરી લઈએ. આપણે એક વાટકી મગની મોગર દાળ આવે છે એ લીધેલી છે. તેને સરસ 2 થી 3 પાણીએ ધોઈ અને 2 થી 3 કલાક માટે પલાળી લઈએ. આપણી દાળ હવે સરસ પલળી ગઈ છે તો એને ક્રશ કરી લઈએ. એમાં આપણે 2 થી 3 નંગ લીલા મરચાં ને 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીને એને સરસ ક્રશ કરી લઈએ. આપણે હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું. હવે એને 10 મિનિટ રેસ્ટ થવા દઈશું. આપણે બધી શાકભાજી કટ કરીને રાખી છે. આ યલો કેપ્સિકમ છે, ગ્રીન છે, રેડ છે, ટામેટા છે અને ડુંગળી છે. હવે બધાને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે પનીરને નાના નાના પીસમાં કટ કરીને એડ કરીશું. ચીઝ ક્યુબ્સ છે એને છીણી લઈએ આમાં. હવે આમાં થોડી મેયોનીઝ ઉમેરી દઈએ. એકથી 2 ટેબલસ્પૂન ટોમેટો કેચઅપ ઉમેરી દઈશું. પિઝા સિઝનિંગ છે તે ઉમેરી દઈશું. એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો. હવે બધું સરસ મિક્સ કરી લઈશું. આપણે એક કપે પેન લઈ લીધું છે. ગેસની ફ્લેમ ચાલુ કરી પેન મૂકી દઈશું. એને ઓઇલથી સરસ ગ્રીસ કરી લઈએ. હવે આપણે આ બેટરમાં 1 પાઉચ ઇનો ફૂડ સોલ્ટ ઉમેરી અને સરસ મિક્સ કરી લઈએ. આપણું ઓપે પેન સરસ ગરમ થઈ ગયું છે. આપણે આને વાટકીના શેપમાં સેટ કરીશું. આ રીતના આપણે સેટ કરી દેવાનું. થોડી વાર ઢાંકી અને આને સોક થવા દઈએ. થોડીક વાર પછી આપણે આમાં પિઝા પાસ્તા સોસ જે આવે છે એ લગાવી દઈશું. આવી રીતે આપણે બધામાં પિઝા પાસ્તા સોસ છે એ લગાવી દઈશું. સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું. હવે એમાં આપણે બનાવીને રાખેલું જે બેટર છે એ ઉમેરી દઈએ. હવે લાસ્ટમાં આપણે મોઝરેલા ચીઝ ઉમેરી દઈએ. હવે આપણે આને ઢાંકીને એકદમ ધીમા ગેસની ફ્લેમ ઉપર ચીઝને મેલ્ટ થઈ જવા